This conference will now be recorded. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. તો બાળકો ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે સર ફોરેન ઓપરેશન નો ક્વેશ્ચન મેં તમને આપેલો હતો, જે આઈ થિંક બધાએ કરી નાખ્યો. હા બોલ ગ્રીનિતા. ના સર, ખાલી હા એમ કીધું. ઓકે. સર આર્યા. સર ફોરમ નથી આવવાની અને કીધું તમને કહેવાનું, એને મજા નથી ને એટલે. ના ભલે, પાક પાક. તો ગઈકાલે તમને મેં ક્વેશ્ચન જે છે બાળકો એ આપ્યો હતો. જે રેણુભાઈ બધાએ શું આન્સર આવ્યો ભાઈ? તમારે એક્સચેન્જ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કેટલો આવ્યો તમારે? ઓકે, બે જણા જ ગણ્યો છે ને? તો એક ટ્રાયલ બેલેન્સ જે છે એ બનાવીને આપવાનું હતું ભાઈ. ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન નો ક્વેશ્ચન હતો. તમને ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન ના રૂલ ખબર હોવા જોઈએ. તો એક્સપેન્ડિચર આપ્યો છે 68,730. જો આને મારે કન્વર્ટ કરવું હોય તો કયા રેટ થી કન્વર્ટ કરીશ ભાઈ? એવરેજ રેટ થી. એવરેજ 54. રેટ. કેશ એન્ડ બેંક બેલેન્સ ને હું કયા રેટ થી કરીશ? ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ. ડિટર્સ ને કયા રેટ થી કરીશ? ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ. ફિક્સ એસેટ અને એના ડેપ્રિસિએશન ને કયા રેટ થી કરીશ? પરચેઝ રેટ થી. જે પરચેઝ કર્યું એ રેટ થી. જે છે 53 રૂપીસ. 53. હવે વાત આવે ઇન્વેન્ટરી સ્ટોક એ અને ઇન્વેન્ટરી સ્ટોક બી ની. તો ઇન્વેન્ટરી સ્ટોક એ માટે કીધું છે કે એની કોસ્ટ 3680 હતી અને જ્યારે પરચેસ કર્યું ત્યારે રેટ ચાલતો હતો 54.5 અને એને એનઆરવી રૂપિયામાં જ ગણીને આપી છે. તો કોસ્ટ ને તમારે કન્વર્ટ કરવી પડે રૂપિયામાં, એના માટેનો રેટ આપેલો જ છે અને વિચ એવર ઇઝ લેસ થી તમારે
સ્ટોક આઇટમ એ બતાવવાની થાય. એટલે 3680 ઇન્ટુ 54.5 કરો અને 1,90,000 કરો, વિચ એવર ઇઝ લેસ આવે એ સ્ટોક એની વેલ્યુ થાય. આ જ રીતે સ્ટોક આઇટમ બી ની એનઆરવી 690 છે અને એની કોસ્ટ 710 છે. જ્યારે પરચેસ કર્યું હતું ત્યારે 52.5 થી એ પરચેસ કરેલું હતું. તો આની પણ તમારે નોટ બનાવવાની થાય. કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લેસ થી તમારે સ્ટોક આઇટમ બી કરવાની આવે. બ્રાન્ચ અકાઉન્ટ ની વેલ્યુ રૂપિયામાં આપેલી જ છે 1,70,000. એ સિમ્પલી એચઓ કંટ્રોલ અકાઉન્ટ જે લખ્યું છે એની જગ્યાએ 1,77,510 કરવાના આવે. જ્યારે ઇન્કમ ને એવરેજ રેટ થી કરવાનું આવે અને ક્રેડિટર્સ ને ક્લોઝિંગ રેટ થી કરવાનું આવે. તો સૌથી પહેલા તો તમારે સ્ટોક આઇટમ એ અને સ્ટોક આઇટમ બી ની આવી નોટ બનાવવાની થાય. આઇટમ એ માં એ નોન મોનેટરી આઇટમ છે તો એની કોસ્ટમાં જો કન્વર્ટ કરીએ તો 2,05,60 રૂપિયા થાય, જ્યારે એની એનઆરવી 1,90,000 આપી છે. બરાબર, તો એ 1,90,000 થી જ બતાવવાની આવશે. ઇન્વેન્ટરી આઇટમ 2 જે છે એની કોસ્ટ $710 છે, એને રૂપિયામાં કન્વર્ટ કરો, એનો જે એક્સચેન્જ રેટ આપ્યો છે એ. જ્યારે એની એનઆરવી 55.5 છે તો આ એનઆરવી $690 છે અને આ એનઆરવી $690 જે છે એ તમે ક્યારે ગણી હોય તો કે ઓબ્વિયસલી બેલેન્સ શીટ ડેટ ના દિવસે ગણેલી હોય. તો ક્લોઝિંગ રેટ તમને 55.5 નો આપ્યો છે તો એનાથી એના મલ્ટીપ્લાય કરો તો એ આવશે. કોસ્ટ ઓર એનઆરવી whichever is less. ઇન ટર્મ્સ ઓફ ડોલર્સ ટર્મ્સમાં જોવા જઈએ તો એનઆરવી ઓછી થાય છે, બરાબર, પણ ઇન ટર્મ્સ ઓફ રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો કોસ્ટ જે છે એ ઓછી આવશે. એટલે 37,062 જે છે એનાથી એ બતાવવાનું આવશે. એટલે આ ઇન્કમ 88,000 જેને એવરેજ રેટ થી કન્વર્ટ કર્યા, એક્સપેન્ડિચર 68,730 એ પણ એવરેજ રેટ થી થયા, કેશ એન્ડ બેંક, ડેટર્સ અને ક્રેડિટર્સ આ બધું ક્લોઝિંગ રેટ થી આવ્યું. ફિક્સ અસેટ માટે ઓરિજિનલ રેટ આપણે જે છે એ લીધો, પણ ફિક્સ અસેટમાં ડેપ્રિસિએશન જે છે એ ગણવાનું બાકી હતું. બરાબર છે, 10% બ્રેકેટમાં આપ્યા હતા એટલે 22,800 ના 10% કરો તો 2,280 થાય. તો ઓબ્વિયસલી લેસ કરો તો ફિક્સ અસેટ બચે 20,520 ની, જે 53 રૂપિયાથી મલ્ટીપ્લાય કરો તો એ આવે. જ્યારે એનું ડેપ્રિસિએશન 53 રૂપીસ થી એ પણ ગણવાનું થશે, જે $2,280 થાય તો 128.40. સ્ટોક આઇટમ એ માટે વર્કિંગ નોટ, સ્ટોક આઇટમ બી માટે વર્કિંગ નોટ, એચઓ ના રૂપિયા આપ્યા જ છે. જો આટલું કરો ને તો ખાલી ડિફરન્સ આટલા રૂપિયાનો જ આવે. તમે લાખો રૂપિયામાં જે ગોતી આવ્યા છો ડિફરન્સ 5,738 રૂપીસ નો ડિફરન્સ જે છે એ થાય. તો આ આન્સર બને. પેલા તો આ વર્કિંગ નોટ્સમાં ઇન્વેન્ટરી આઇટમ એ અને ઇન્વેન્ટરી આઇટમ બી કોપી પેસ્ટ કરી લ્યો ભાઈ. એ થઈ જાય એટલે પછી ટ્રાયલ બેલેન્સ ની સ્લાઇડ કરું તો એ પણ તમે જે યુઝ્યુઅલ સેન્સમાં જે કરો છો એ પણ કોપી પેસ્ટ કરી લો. પછી પેલા વર્કિંગ નોટ થઈ જાય એટલે મને કયો. સર આમાં સર બોલ બોલ. સર આ ઇન્વેન્ટરી કીધું ન હોય કે આ ક્લોઝિંગ છે કે ઓપનિંગ, તો પછી ઓપનિંગ જ લેવાની ને? એવું કોણે કીધું તમે? તો ઓપનિંગ આપણે બાકી તો 31 માર્ચ નો ટ્રાયલ બેલેન્સ હોય તો ક્લોઝિંગ ઇન્વેન્ટરી જ આપી હોય. ઓકે સર, થેન્ક યુ. તો મેજોરિટી એ તો સમ ગણ્યો નતો એટલે એ લોકો માટે તો નવું જ હતું ભાઈ. જે લોકોએ ગણ્યો હતો એ લોકોને પોતાની ભૂલ ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ ભૂલો કરેલી છે. આ સમજાણું છે ને ભાઈ બધાને? હા સર. હા સર.
આપણે ટેબ્યુલેશન તો કરતા નથી બકા, એટલે ફૂટનોટ ટેબલ બનાવતો તો ફૂટનોટ હોય, આ વર્કિંગ નોટ છે બકા. અકાઉન્ટમાં વર્કિંગ નોટ કરવાની, જે આન્સર દેતા પહેલા કરી શકાય ને આન્સર આપ્યા પછી કરી શકાય. હવે એ તારા ઉપર છે. તો ટ્રાયલ બેલેન્સ માટેની જગ્યા છોડવાની અને પછી લખવાનું વર્કિંગ નોટ, ઓર પહેલા વર્કિંગ નોટ્સ કરીને પછી ટ્રાયલ બેલેન્સ બનાવવાનું. જો મને આવા ક્વેશ્ચન કર તો ઈ તો ઘણા બધા ક્વેશ્ચન માર્ક ઉભા કરી દે બકા, તો તને આવા ક્વેશ્ચન્સ થતા હોય તો. થઈ ગયું ભાઈ? બોલો તો ખરી. ના સર. બાકી છે ના સર. સર. ડન સર. ડન. ડન સર.
ટ્રાયલ બેલેન્સ બનાવવાનું છે. આ યુએસ ડોલર વાળી બે કોલમ્સ નહીં બનાવો તો ચાલશે, તમારે બનાવવું હોય તો તમે એ બનાવી શકો છો. બાકી પર્ટિક્યુલર્સ, રેટ એન્ડ રીઝન ફોર ટ્રાન્ઝેક્શન્સ અને ડેબિટ રૂપીસ અને ક્રેડિટ રૂપીસ. Done, sir.
ડન સર. ડન સર. ડન સર. ભાઈ કોઈ બાકી નથી ને ભાઈ? તો અહીંયા બાળકો આપણું AS11 જે છે એ પૂરું થાય છે, પણ તમે જો એમાં જોશો તો સૌથી શરૂઆતમાં તમને થિયોરી તમારા આમ AS11 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો સૌથી લાસ્ટમાં એક એડિશન જે છે, એક ઓલ્ટરનેટિવ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવી છે કે જે કંપનીઝને લાગુ પડે છે, પણ મેં તમને એ ઇનિશિયલ ઓલામાં આગળ જ આપી દીધી છે. પેરા 46A જેને આપણે કહીએ છીએ એને રિલેટેડ આ થિયોરી જે છે એ છે આખી ભાઈ. તો હવે આ વસ્તુ જે છે એ આપણે સમજવાની છે. બરાબર છે ભાઈ? બધા લોકો મારી સાથે છે ને? હા હા સર. સર. ઓકે, તો હું સ્ટાર્ટ કરી રહ્યો છું હવે. તો આ પેરેગ્રાફને સમજવા માટે આપણે જે સૌથી પહેલા જે સમજવું પડશે એ છે કે જ્યારે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1/4/2001 પહેલાના જે ફાઇનાન્શિયલ યર્સ હતા ત્યારે એક જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ અવેલેબલ હતું. 1/4/2004 થી જે ફાઇનાન્શિયલ યર ચાલુ થાય છે એના માટે AS11 માં રિવિઝન કરવામાં આવ્યું. હવે આ જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વચ્ચે ફરક શું છે? તો જૂના અકાઉન્ટિંગ ફરક એ સ્ટાન્ડર્ડમાં જો તમે કોઈ પરચેસ કરી હોય ફોરેન કરન્સીની લોન લઈને, તો જ્યાં સુધી ફોરેન કરન્સીની લોન તમે 100% રીપે નહીં કરો ત્યાં સુધી એ લોનમાં એના પેમેન્ટ વખતે એઝ વેલ એઝ એની બેલેન્સ જે કેરી ફોરવર્ડ કરી આ બે વખતે જે છે ટ્રાન્ઝેક્શન કે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ઊભા થશે. એના ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સની બેલેન્સ જે કેરી ફોરવર્ડ કરીએ એમાં પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવશે. તો જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એવું સજેસ્ટ કરવામાં આવ્યું હતું. વોઇસ કટ થાય છે ભાઈ? હા થતો તો સર, હવે નથી થતો. વચ્ચે થયો તો ઘડીક વાર. હજી થાય છે હવે? ના ના સર, હવે પ્રોપર આવે છે. હજી થાય છે? ઓકે, હજી થાય જ રાખે છે. તો હવે શું કરી શકાય? આવ્યો હવે? હા સર. હા સર, હવે આવે છે. તો જે હું વાત કરતો હતો ભાઈ કે ઓબ્વિયસલી AS11 જે છે એ 1/4/2004 થી જે ફાઇનાન્શિયલ યર ચાલુ થાય છે એમાં રિવાઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ એપ્લિકેબલ બનાવવામાં આવ્યું. આ પહેલાના યર્સ માટે જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતું
અને આ રિવિઝન જે કરવામાં આવ્યું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એમાં શું ડિફરન્સ ઊભો થયો? તો કે એમાં એક ડિફરન્સ જે કરવામાં આવ્યું એ હતું એ કે જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એવું અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી કે જો કોઈ તમે ફિક્સ અસેટ પરચેસ કરો ફોરેન કરન્સીની લોન લઈને, તો જ્યાં સુધી તમે લોનને રીપે નહીં કરો, બરાબર, એટલે ઓબ્વિયસલી પ્રિન્સિપલ રીપેમેન્ટ કરવું પડશે, લોનની બેલેન્સ જે છે એ કેરી ફોરવર્ડ કરવી પડશે. તો જ્યારે પણ પ્રિન્સિપલ રીપે કરતા હશો, જ્યારે પણ લોનની બેલેન્સ કેરી ફોરવર્ડ કરતા હશો, ત્યારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ એમાં ઊભા થાય. બરાબર છે ને બાળકો? હા સર. હા સર. આ Yes, sir. ડિફરન્સ જે છે એ બીકોઝ ઓફ લોન એક અસેટ પરચેસ કરવા માટે લેવામાં આવી હતી. તો જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે છે એ પણ કેપિટલ નેચરના બનશે અને આવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સને પ્રોફિટ સામે સેટ ઓફ ન કરી શકાય, એને કેપિટલાઇઝ કરવા. એટલે જો તમને લોનની કેરી ફોરવર્ડ બેલેન્સ કરતા હો ત્યારે જો એક્સચેન્જ લોસ થાય કે લોનનું રિપેમેન્ટ કરો ત્યારે જો એક્સચેન્જ લોસ થાય, તો આ લોસીસ જે છે એ પીએનએલ માં ડેબિટ કરવાની જગ્યાએ અસેટની કોસ્ટ ઉપર કે અસેટ ખાતે ડેબિટ કરવાના. જો એક્સચેન્જ ગેઇન થાય તો પીએનએલ ક્રેડિટ કરવાની જગ્યાએ અસેટનું અકાઉન્ટ જે છે એ ક્રેડિટ કરવાનું. 1/4/2004 જ્યારે નવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એપ્લિકેબલ થયું ત્યારે આ ટ્રીટમેન્ટમાં ચેન્જ કરવામાં આવ્યો અને કેવું કહેવામાં આવ્યું કે હવે એની ફ્લક્ચ્યુએશન ડિફરન્સ, કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય એ પીએનએલ માં જ જશે. એટલે જો તમે ક્વેશ્ચન નંબર આપણે જ્યારે કર્યો હતો ને, તમારા લીખાનો ક્વેશ્ચન, ઓલા યુરોઝ વાળો ક્વેશ્ચન હતો, જો આ એકચ્યુઅલમાં 1/4/1999 એક્ઝેક્ટ જો એના યર વાઇઝ છે ને, યર માં ચેન્જ કર્યો ને એટલે જ અહીંયા તારીખોમાં ને એમાં માથાકૂટ થઈ હતી અને મારે તમને સુધરાવવું પડ્યું હતું. એકચ્યુઅલમાં 1999 આ અસેટ લીધેલી હતી એવો ક્વેશ્ચન હતો ને, એટલે જો અહીંયા ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું લખ્યું હતું કે ભાઈ યુઝ રિવાઇઝ AS11 ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ફાઇનાન્શિયલ. કારણ કે જો હું 1999 ની વાત કરતો હોઉં તો ત્યારે તો જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાગુ પડે. તો આ જે કારણ કે આ જે મેં ટૂંકમાં મશીન પરચેસ કર્યું છે અને એના માટે મેં 12,000 ની આમ જોવા જાવ તો એના સપ્લાયર પાસેથી લોન જ લીધેલી છે, તમારે એને ડેફર્ડ પેમેન્ટ બેસિસ ઉપર ચૂકવવાનું છે, બરાબર. તો ઓબ્વિયસલી અહીંયા જે મેં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે ગોઈતા હતા, આ ગેઇન જે છે, બરાબર, આ પીએનએલ અકાઉન્ટમાં ન જાય, આ મારે અસેટ ખાતે ક્રેડિટ કરવા પડે જો હું એક્ઝેક્ટ યર વાઇઝ અકાઉન્ટિંગ કરવા જાઉં. એટલે આ ક્વેશ્ચનમાં એવું ન થાય એટલે સ્પેસિફિકલી તમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જે ટ્રીટમેન્ટ કહેવાની છે ફ્લક્ચ્યુએશન ડિફરન્સની એ રિવાઇઝ AS11 મુજબની જ કહેવાની છે. જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ત્યાં અપ્લાય કરવાનું નથી. પણ નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ઓબ્વિયસલી આ રૂલને ચેન્જ કરી નાખવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય, એટલે હવે તમે અસેટ લેવા માટે જો કોઈ લોન લીધી હોય અને એ લોનમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઉભો થાય તો ઓબ્વિયસલી તમારે એને પીએનએલ માં જ લઈ જવાનો છે. બધાને બાળકો? હા. હવે આપણે જ્યારે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ચાલુ કર્યા ત્યારે હું તમને જે છે આપણે પેલું થિયોરીનું ચેપ્ટર જે છે એ ડિસ્કશનમાં લીધું હતું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રિલેટેડ. ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ ICAI જે છે એ કોઈ લેજિસ્લેટિવ બોડી નથી, એટલે એ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બનાવે એ ખાલી કોને ફોલો કરવાના રહે તો કે એના મેમ્બરને ફોલો. એટલે ઓબ્વિયસલી
જેટલી પણ રેગ્યુલેટર્સ છે, જેટલા પણ લેજિસ્લેટિવ બોડીઝ છે, એ ICAI ના કન્સલ્ટેશન કરી અને એ લોકો જે છે પોતાની રીતે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે ICAI બનાવ્યા છે એ એન્ફોર્સ કરવાનું કામ કરે છે. કંપની માટે MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ જે છે એ આ કામ કરે છે. બરાબર. માથાકૂટ એ છે બાળકો કે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1/4/2004 થી રિવાઇઝ કરી નાખવામાં આવ્યું, પણ આપણો ભારત દેશ બરાબર MCA ICAI ની સાથે પેરેલલ કામ કરે છે. બરાબર. આવું રિવાઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ MCA કોઈ એમાં ચેન્જ કર્યો નહીં. એટલે MCA જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ફોર્સ કરેલું હતું, જે ઇન્સ્ટિટ્યૂટે જૂનું બનાવેલું હતું, ઈ જ કંપની ઉપર થોપેલું હતું. બરાબર. આવું 2007 સુધી ચાલ્યું. બરાબર. 2007 ના એન્ડમાં જે છે MCA કંપનીઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ 2006 બહાર પાડ્યા. બરાબર. જેના અંદર જે છે ત્યાં સુધી ધેટ મીન્સ કે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ તમારા માટે માથાકૂટ શું થાય જો તમે યર 2004 2005 2006 બરાબર આ કોઈ યર્સમાં જો એક્ઝામ આપતા હો તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રિવાઇઝ થઈ ગયું હતું અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કે હવે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય P&L માં લઈ જવાનું, પણ MCA જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કંપની માટે આપેલા હતા કે જો તમે કંપની હો તો તમારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે ફોલો કરવાના છે એમાં કોઈ કે કંપની માટે તો જે AS11 હતું એમાં ઈ જ કહેવામાં આવતું હતું કે જો કંપનીએ કોઈ અસેટ પરચેસ કરી હોય અને એમાં જો ફોરેન કરન્સીની લોન લઈને કરી હોય તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સને કેપિટલાઇઝ કરવાના. તો એઝ અ સ્ટુડન્ટ તમારા માટે એક બહુ માથા ટ્રીટમેન્ટમાં શું લખવું જો તમને ક્વેશ્ચન પૂછાય. બરાબર. કંપનીઝ એક્ટ પ્રમાણે જવું કે રિવાઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જવું. ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોઈ ક્લેરિટી જે છે એ આ 3 વર્ષમાં કોઈને આપવામાં આવી નથી. ફોર્ચ્યુનેટલી તમે બધા ત્યારે ચડીમાં હશો કે ડાયપરમાં હશો એટલે તમારે આ કોઈ ચિંતા જે છે એ કરવાની આવી નહીં કે એ વર્ષોમાં શું થયું આમ. પણ 2007માં MCA જે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ જે છે એ ચેન્જ કર્યા. સ્ટાન્ડર્ડ રૂલ્સ 2006 જે છે આપવામાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ 2006 માં રિવાઇઝ AS11 જે છે એ એપ્લિકેબલ કંપનીઝ માટે કરવામાં આવ્યું. બરાબર. પણ અહીંયા MCA થોડો નાનકડો ચેન્જ કર્યો. એને પેરેગ્રાફ 46 નંબરનો એડ કર્યો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ICAI સાથે કન્સલ્ટેશન કરી કે કંપનીઝને જે લોકો કંપની ફોર્મેટમાં બિઝનેસ કરે છે એ લોકોને એક ઓલ્ટરનેટિવ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવી કે જે ઇમ્પ્લિમેન્ટ કે જે વસ્તુ ડિસ્કસ ક્યાં કરવામાં આવી 46 નંબરના પેરા. એટલે જનરલી પોપ્યુલર આ વસ્તુ થઈ પેરા 46 પ્રોવિઝન તરીકે. બરાબર. કે જ્યાં કંપનીને હવે શું છે તમે જો અહીંયા ટાઇટલ વાંચશો તો સ્પેશિયલ રિલેક્સેશન ઓફર કરવામાં આવ્યું in case of exchange differences related to the foreign currency borrowings for acquisition of asset. અને આ પેરા 46 ખાલી લોન લઈ અને અસેટ પરચેસ કરો એના ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઉપર નહીં. ત્યાં એક નાનકડો વર્ડ વધારાનો યુઝ કરવામાં આવ્યો અને એ છે લોંગ ટર્મ ફોરેન કરન્સી આઇટમ્સ, મોનેટરી આઇટમ્સ. બરાબર. એટલે એવી કોઈ પણ તમારી પાસે અકાઉન્ટ હોય કે જે ફોરેન કરન્સીમાં છે. બરાબર. અને એ ફોરેન કરન્સીનું અકાઉન્ટ સેટલ થવાનું છે 12 મહિના કે 12 મહિના પછી.
તો એ ડિફાઇન કઈ રીતે થશે? લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ. બરાબર. આ આવી આઇટમ્સ જો તમારી પાસે હોય કે જે 12 મહિના કે 12 મહિના પછી સેટલ થવાની છે, બરાબર, જો અહીંયા જો નીચે ઈ આપ્યું છે, બરાબર, કે ભાઈ designated as long term foreign currency item if asset or liabilities is expressed in foreign currency and has a term of 12 months or more at the date of origination of asset or liability. 12 મહિના, ઇન શોર્ટ સાવ લેમેનની ભાષામાં જો વાત કરીએ કે એવું કોઈ પણ અકાઉન્ટ કે જે સેટલ થવાનું છે 12 મહિના કે 12 મહિના પછી, એ બધા અકાઉન્ટ કઈ રીતે ડિફાઇન થાય? લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ તરીકે. હવે જો આવા તમારી પાસે જો અકાઉન્ટ્સ હોય કે જેને તમે લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ જે છે એ કયો છો, આવા અકાઉન્ટમાં જો ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ઊભા થાય તો આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને રેકોર્ડ કરવા માટે કંપની પાસે બે ઓપ્શન છે. બરાબર, બે ઓપ્શન્સ જે છે એ ટૂંકમાં અવેલેબલ કરવામાં આવ્યા છે કંપની માટે, જે પેરા 46 માં ડિસ્કસ કરવામાં આવ્યા છે. હવે આ બે ઓપ્શન ક્યાં છે બેઝિકલી? તો કે પહેલા તો તમારે એ જાણવાનું રહે કે લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ જે છે એનો યુઝ ક્યાં થયો છે. જો એનો યુઝ કોઈ ડેપ્રિશિયેબલ અસેટ માટે થયો હોય, ડેપ્રિશિયેબલ અસેટ ને અક્વાયર કરવા માટે થયો હોય, તો આવ્યા જે કોઈ બોરોઇંગ્સ હોય કે આવી જે કોઈ લાયબિલિટીઝ હોય કે જેને તમે કહી રહ્યા છો કે ભાઈ લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ છે, બરાબર, તો આઈધર જે છે કંપની રિવાઇઝ AS11 ની ટ્રીટમેન્ટ એના ઉપર ફોલો કરી શકે છે, એટલે કે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થાય તો P&L માં ડેબિટ ક્રેડિટ કરવાના, ઓર સેકન્ડ ટ્રીટમેન્ટ જે આપવામાં આવી છે કે ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ જે કંપનીઝ માટે અવેલેબલ છે, કંપનીઝ માટે અવેલેબલ છે, અને એ શું છે તો કે જો આવા બોરોઈંગ કે લાયબિલિટી નો યુઝ તમે એક ડેપ્રિશિયેબલ કેપિટલ અસેટ પરચેસ કરવા માટે કર્યો હોય તો એમાંથી નીકળતા ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ તમારે કેપિટલ અસેટ ખાતે ડેબિટ ક્રેડિટ કરવાના છે. ધેટ મીન્સ કે એને કેપિટલાઇઝ કરવાના, જે જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કહેવામાં આવ્યું હતું એ સેમ ટ્રીટમેન્ટ. Exchange differences relating to the foreign currency borrowing for such assets can be adjusted in, that is added to or deducted from cost of asset. Either का तो P&L માં ડેબિટ ક્રેડિટ કરો or ડેબિટ ક્રેડિટ કેના ઉપર કરો? અસેટ ખાતે તમે કરી શકો છો, અને ડેપ્રિશિએશન સબસિક્વન્ટ પીરિયડ માટે રિવાઇઝ જે વેલ્યુ આવે એના ઉપર ગણવાનું થાય. બરાબર. MCA અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ જે છે 2006 માં જે આવ્યા એમાં કંપનીઝ ને ઓલ્ટરનેટિવ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ AS11 ના અંદર ટૂંકમાં અવેલેબલ કરવામાં આવી છે કે જેમાં પેરા 46 એડ કરવામાં આવ્યો, અને આ પેરા 46 પ્રમાણે શું કહેવામાં આવ્યું તો કે AS11 એવું કે છે કે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થાય તો એ P&L એકાઉન્ટમાં રેકોર્ડ કરવાનું. બરાબર, એટલે કાં તો કંપનીએ AS11 માં જે કીધું છે એ ફોલો કરવાનું કે P&L એકાઉન્ટમાં લઈ જવાનું, ઓર કંપની પાસે બીજો ઓપ્શન છે કે ભાઈ જો એની પાસે જે બોરોઈંગ છે કે જે લાયબિલિટી છે કે જેનો યુઝ એને ક્યાં કર્યો છે? કોઈ અસેટ ને પરચેસ કરવા માટે કે અસેટ બનાવવા માટે, અને જો એ લાયબિલિટી કે બોરોઈંગ જે છે ડિફાઇન થતું હોય લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ તરીકે, તો એમાંથી નીકળતા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કંપની ધારે
તો એડજસ્ટ ખાતું અસેટ ના અકાઉન્ટમાં એને એડજસ્ટ કરી શકે છે ઓર ઇન શોર્ટ એને એક કેપિટલાઇઝ કરી શકે છે. પણ એમસીએ ખાલી આ વસ્તુ તો જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કીધી જ હતી. એમસીએ ખાલી એટલું જ લખી શકતી હતી કે ભાઈ જૂના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વાળી ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને નવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વાળી ટ્રીટમેન્ટ કંપની માટે અવેલેબલ છે. બે માંથી જે કરવું હોય એ કંપની કરી શકે છે. પણ એમસીએ આ વસ્તુનો સ્કોપ હજી વધારે. એ શું કીધું કે ભાઈ જો આવી બોરોઇંગ્સ કે લાયબિલિટી જરૂરી નથી કે અસેટ ખરીદવા માટે જ તમે યુઝ કરી હોય, કોઈ પણ અધર અસેટ માટે એ યુઝ થઈ હોય કે જે કદાચ બરાબર ખાલી લોન લીધી છે હજી એનો યુઝ નથી કર્યો એમને તમારે ત્યાં બુકમાં પડી છે અને એ છે લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ તરીકે ડિફાઇન થાય છે. બરાબર તો આઈધર એ લોન માંથી જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ઉભા થાય છે એને કાં તો તમે પીએનએલ માં લઈ જાઓ ઓર ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ શું છે તો ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ એ છે કે એના ફ્લક્ચ્યુએશન ડિફરન્સ માટે તમે એક અકાઉન્ટ ઊભું કરો જેનું નામ છે એફસી મિટડા, ફોરેન કરન્સી મોનેટરી આઇટમ ટ્રાન્સલેશન ડિફરન્સ અકાઉન્ટ. બરાબર અને આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ એ અકાઉન્ટમાં શું કરવાના અક્યુમ્યુલેટ કરવાના. જે રીતે તમારું જો એક નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હોય તો યા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળતા હતા તો એને તમે લઈ જતા હતા ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ ખાતે. એ જ રીતે જો તમારી પાસે કોઈ બોરોઇંગ્સ હોય અને તમે કંપની છો, બોરોઇંગ ફોરેન કરન્સીમાં છે, પછી ભલે એ બોરોઇંગ નો યુઝ અસેટ ખરીદવા માટે કર્યો નથી પણ એ બોરોઇંગ ડિફાઇન થઈ રહ્યું છે કઈ રીતે લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ્સ તરીકે. એટલે બોરોઇંગ 12 મહિના કે 12 મહિના પછી સેટલ થવાનું. તો એમાંથી નીકળતા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ક્યાં અક્યુમ્યુલેટ કરી શકો છો તો કે એક અકાઉન્ટ બનાવીને અક્યુમ્યુલેટ કરી શકો છો. એનું નામ શું છે ફોરેન કરન્સી મોનેટરી આઇટમ ટ્રાન્સલેશન ડિફરન્સ અકાઉન્ટ, જેને આપણે એબ્રેવિએશન માં શું કહીએ છીએ એફસી મિટડા. બરાબર તો એફસી મિટડા ખાતે લઈ જવાનું થાય. બરાબર પણ અહીંયા એક નાનકડી રિસ્ટ્રિક્શન મૂક્યું કે આ એફસી મિટડાનું અકાઉન્ટ જે છે એ તમારે રિટર્ન ઓફ કરી નાખવાનું છે. એ ડિસ્પેન્સ ઓફ થઈ જવું જોઈએ આઈધર કાં તો તમારી લોન રીપે થાય એ પીરિયડ સુધીમાં ઓર લેટેસ્ટ બાય 31/3/2012 સુધી. બરાબર એટલે જો સે ફોર એક્ઝામ્પલ મેં 1 એપ્રિલ 2008 ના દિવસે એક લોન લીધી છે, $1 લાખ ની લોન છે, 50 નો રેટ ચાલતો હતો. બરાબર અને 31 માર્ચ 2010 માં મારે એને રીપે કરી નાખવાની છે. 2 વર્ષની લોન છે. 31 માર્ચ 2009 યર પૂરું થયું ત્યારે 50 રૂપિયાના થઈ ગયા 55 રૂપિયા. બરાબર ઇનિશિયલી મેં લોન રેકોર્ડ કરી હતી 50 રૂપિયાથી, એ થઈ ગઈ હવે 55 રૂપિયાની. બરાબર તો ઓબ્વિયસલી મારે શું કરવાનું થાય ભાઈ તો કે મારે જે છે એ લોન જે મેં લીધી હતી 1/4/2008 માં બરાબર $1 લાખ ની લોન હતી. તો લોન અમાઉન્ટ ઇનિશિયલી મેં રેકોગ્નાઇઝ 50 રૂપિયાનો રેટ હતો તો ઇનિશિયલી મેં આ લોન અમાઉન્ટ કેટલા રૂપિયાથી બુકમાં બતાવી છે 50 લાખ રૂપિયાથી બતાવેલી હશે. 31 માર્ચ 2009 યર પૂરું થયું, મેં લોનનો 1 રૂપિયો રીપે નથી કર્યો એટલે લોન મારે કેરી ફોરવર્ડ કરવી પડે. ક્લોઝિંગ રેટ થી બતાવું તો 55 લાખ રૂપિયાથી કેરી ફોરવર્ડ થાય. તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કેટલો નીકળે તો કે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળે 5 લાખ રૂપિયા. આ 5 લાખ રૂપિયાનો ડિફરન્સ ક્યાં લઈ જવાનો ભાઈ
તો કે 5 લાખ રૂપિયાનો ડિફરન્સ આઈધર કાં તો પીએનએલ માં ડેબિટ કરવાનો ઓર એને ક્યાં લઈ જવાનો, તો કે એને લઈ જવાનો એફસી મીટડા ખાતે, બરાબર. અને આને અમોર્ટાઇઝ કરવાનો આઈધર લોન પીરિયડ ઉપર ઓર લેટેસ્ટ બાય 31 માર્ચ 2012 સુધી, બે માંથી જે અર્લી થતું હોય. તો મારી લોન તો 31 માર્ચ 2010 માં પૂરી થઈ જવાની છે, બરાબર. તો ઓબ્વિયસલી આ 5 લાખ રૂપિયા 2 વર્ષમાં, એનો 2 વર્ષનો પીરિયડ થાય, એક આ 2009 અને એક 2010 વાળો. તો આમાંથી મારે પીએનએલ માં ટ્રાન્સફર કેટલા કરવા પડે, તો કે ટ્રાન્સફર ટુ પીએનએલ આવે 2.5 લાખ રૂપિયા. અને બાકીની બેલેન્સ શું થાય, તો કે બાકીની બેલેન્સ કેરી ફોરવર્ડ થાય. એફસી મીટડાનું અકાઉન્ટ બેલેન્સ શીટમાં અપિયર થાય અને 2,50,000 રૂપિયા આ ડિફરન્સ ના હોય. 31 માર્ચ 2010 આ લોન ને રીપે કરું છું 60 રૂપિયાથી, સે ફોર એક્ઝામ્પલ. તો 60 લાખ રૂપિયા થયા. તો બીજો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હજી નીકળો 5 લાખ રૂપિયાનો. ઓલરેડી બેલેન્સ 2.5 લાખની તો હતી જ અને 5 લાખનો બીજો ડિફરન્સ આવ્યો, એટલે હવે એફસી મીટડામાં બેલેન્સ થઈ ગયું હોય 7,50,000 રૂપિયાની. આ 7,50,50 બીકોઝ ઓફ લોન રીપે થઈ ગઈ છે, તો આ પૂરેપૂરા રૂપિયા પીએનએલ ના અંદર મારે ડેબિટ કરી નાખવાના આવે અને એફસી મીટડા અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. પણ માનો કે મારી આ લોન જે છે એ 2015 સુધી ચાલવાની છે, બરાબર. એનું લોન નું રીપેમેન્ટ તો ક્યારે સુધી થવાનું છે, 2015 સુધી ચાલવાની છે. તો શું થાય, તો કે તો પછી આ 31 માર્ચ 2009 5 લાખનો જે ડિફરન્સ નીકળો ને, બરાબર, એને તમારે અમોર્ટાઇઝ કરવાનો 31 માર્ચ 2012 સુધીમાં. એટલે 5 લાખને અમોર્ટાઇઝ કરવા માટે કેટલા વર્ષ છે, તો કે એક તો 31 માર્ચ 2009 જે વર્ષ પૂરું થયું એ 1 વર્ષ, 2010, 2011 અને 2012 આ 4 વર્ષમાં એમોર્ટાઇઝ થાય. એટલે પીએનએલ માં 5 લાખના 1,25,000 રૂપિયા 4 થી ડિવાઈડ કરું 1,25,000 થાય અને બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલી થાય, તો કે 3,75,000 રૂપિયા, બરાબર. 31 માર્ચે બીજા 5 લાખ વધ્યા, કારણ કે હવે 55 ના 60 કર્યા છે, 5 લાખ બીજા વધ્યા. તો એફસી મીટડામાં હવે બેલેન્સ કેટલી હોય, તો કે હવે બેલેન્સ થઈ જાય 8,75,000 અને 8,75,000 ને અમોર્ટાઇઝ કરવા માટે વર્ષ કેટલા રહ્યા, તો કે 3 વર્ષ. તો 8,75,000 ડિવાઇડેડ બાય જો 3 કરું તો કેટલું રિટર્ન ઓફ કરવું પડે મારે ભાઈ? 2,91,666. કેટલા? 2,91,666. તો 8,75,000 માંથી 2,91,667 લેસ કરું તો હજી કેટલી બેલેન્સ બચે એફસી મીટડામાં? પછી 31 માર્ચ 2000 કે એક્સચેન્જ રેટ 58 રૂપિયા થઈ ગયો, તો 2 લાખ રૂપિયા મારા શું થયા ભાઈ, તો કે 2 લાખ રૂપિયા ઓછા થઈ ગયા, બરાબર. તો એફસી મીટડા ખાતે ક્રેડિટ થાય. તો હવે એફસી મીટડાનું અકાઉન્ટ કેટલા રૂપિયાથી બચે, તો કે 5,83 માંથી 2 લાખ ઓછા થઈ ગયા, તો 3,83,333 રૂપિયા બચે. આ 3,83,333 રૂપિયા મારે 2 વર્ષમાં અમોર્ટાઇઝ કરવાના થાય, બરાબર. તો 3,83,333 ડિવાઇડેડ બાય 2 કરું તો 1,91,667, બરાબર છે ભાઈ. અને હજી બેલેન્સ બચે 1,91,667. અને હવે 31 માર્ચ 2012 આવે ત્યારે 63 રૂપિયા થઈ ગયા છે. તો 63 lakhs
તો 5 લાખનો પાછો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવ્યો. એફસી મીટડાના અંદર બેલેન્સ થઈ જાય 6,91,667. બરાબર. ઓબ્વિયસલી આ 6,91,667 જે છે આ રૂપિયા પૂરેપૂરા મારે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરી નાખવાના આવે અને અહીંયા એફસી મીટડા થઈ જાય ક્લોઝ. આવી ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ જે છે એ અધર આઇટમ્સ માટે સજેસ્ટ કરવામાં આવેલી હતી. બધાને ભાઈ આ સમજાણું છે? Yes, sir. યસ પાકું છે ને ભાઈ બધાને? ઓકે. ઓબ્વિયસલી કંપનીએ આ ઓપ્શન જે છે એ ઇરરિવોકેબલ ઓપ્શન છે. એટલે કંપનીએ અકાઉન્ટિંગ કઈ રીતે કરવું ને ઈ ઓપ્શન પહેલેથી ચૂઝ કરી લેવો પડશે કે ઈ AS11 ફોલો કરવા માંગે છે કે પેરા 46 નું પ્રોવિઝન ફોલો કરવા માંગે છે. જો કંપનીએ એવું કીધું કે હું પેરા 46 પ્રમાણે અકાઉન્ટિંગ કરીશ તો કંપની માટે પછી AS11 માં જવાનો દરવાજો હંમેશા માટે બંધ થઈ જશે. આ એક ઇરરિવોકેબલ ઓપ્શન જે છે એ બનશે. બરાબર. હવે ઓબ્વિયસલી અરાઉન્ડ જ્યાં સુધી કદાચ મારાથી ડેટ ના અંદર કદાચ ભૂલ થાય કારણ કે થોડોક જૂનો મામલો થઈ ગયો છે એટલે 2012 માં ઓરિજિનલી આ લિમિટ જે છે એ શું થવાની હતી? પૂરી થવાની હતી. પણ અરાઉન્ડ જૂન 2010 કે ઓગસ્ટ 2010 આવતા આવતા આ લિમિટને એક્સટેન્ડ કરી અને 2013 સુધી લઈ જવામાં આવી. એટલે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ની જે ડેડલાઇન હતી એ ક્યાં રાખવામાં આવી? તો કે 31 માર્ચ 2030 જે છે ત્યાં સુધી કરવામાં આવી. બરાબર. તો વિજય નતાળાએ બકા આ તો હું બોલ્યો યાર કે AS11 માંથી પેરા 40 તો એટલે તો એને ઓલ્ટરનેટ કહેવાય ને બકા કે તું આ છોકરી ભેગા લગ્ન કર કે આ છોકરી ભેગા લગ્ન કર. તારી પાસે બે ઓલ્ટરનેટિવ છે. તારે કોઈ એક ઓલ્ટરનેટિવ જે છે ચૂઝ કરવો પડે. એટલે કા તો સર પેલા કંપનીએ AS11 ઓપ્શન સિલેક્ટ કર્યો અને પછી આ પેરા 46 માં જઈ શકે એમ? હા પણ તે એકવાર લગ્ન એટલે એકવાર જો લગ્ન કરી લીધા પછી તું બીજા લગ્ન ન કરી શકો કા. એટલે AS11 જો તું ફોલો કરતો તો પછી AS11 જ ફોલો કરવાનું. બરાબર. પણ તારી પાસે ફોરેન કરન્સીની આઇટમ છે ને તે એવું કીધું પહેલી વાર જ જ્યારે એનું અકાઉન્ટિંગ કરી રહ્યો છો તે એવું કીધું કે ભાઈ મારે આનું અકાઉન્ટિંગ જે છે કઈ રીતે કરવું છે? 46 પ્રમાણે કરવું છે. તો પછી તું AS11 માં ન જઈ શકે. ત્યારે તે એવું કીધું કે મારે આને AS11 પ્રમાણે કરવું છે. બરાબર. તો ઓબ્વિયસલી 46 માં ન આવી શકે. બે ચૂઝ કરવું પડે જ્યારે ફર્સ્ટ ટાઈમ અકાઉન્ટિંગ કરતો હતો ત્યારે. ઓકે સર, ક્લિયર છે. બરાબર ને? બાકી હા સર, ક્લિયર. બધાને બાળકો સમજાણું છે ને ભાઈ? हाँ सर. हाँ सर. વાર્તા કરતો હતો કે ભાઈ અરાઉન્ડ જૂન કે ઓગસ્ટ 2010 માં જે લિમિટ 31 માર્ચ 2012 પૂરી થવાની હતી એ વધારીને કેટલી કરવામાં આવી? 31 માર્ચ 2013 કરવામાં આવી. મેં વેબ એટલે પાછો કટ થવા માંડ્યો યાર. કેમ તો બંધ કરી દીધો. નેટવર્ક ઇશ્યુ આવવા માંડ્યો. અવાજ થાય છે કટ? હજી કટ?
હજી 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 કટ થાય છે, કટ થાય છે. ના ના હવે નથી થતો. નથી થતો ને? પાકું ને? પાકો પાકો. તો પાછું આ ત્રીજી વાર હવે બોલી રહ્યો છું બાળકો, કટ થાય ને એવા અવાજ સાથે, કે જૂન 2010 સુધીમાં MCA જે 31 માર્ચ 2012 જે કટ ઓફ ડેટ હતી FC મીઠડાને રિટર્ન ઓફ કરવા માટેની, એને એક્સટેન્ડ કરીને ક્યાં 13 સુધી લઈ. જે રીતે તમે આધાર પાનના લિંકની ડેટ વર્ષોથી સાંભળી રહ્યા છો, આ સેમ વસ્તુ જે છે બરાબર એ કંપનીએ જે છે એ કહી. 2012 આવતા આવતા આ લિમિટ હજી એક્સટેન્ડ કરવામાં આવી 31 માર્ચ 2014 સુધી બરાબર. અને 2013 ના એન્ડમાં એ 46 પેરાની સાથે એક એડિશનલ પેરા એડ કર્યો, જેનો નંબર આપવામાં આવ્યો 46A. જે 46 માં એનો નંબર હવે શું આપવામાં આવ્યો? 46A. અને આ 46A નંબરનો જે પેરા છે એ તમે અત્યારે આ પ્રિન્ટેડ ફોર્મમાં જોઈ રહ્યા છો, કે જે 2013 માં સોરી એના એન્ડમાં એડ કરવામાં આવ્યું છે. કે જ્યાં હવે શું કહેવામાં આવ્યું તો કે ત્યાં લોકોએ વિચાર્યું કે દર વર્ષે એક વર્ષ એક્સટેન્ડ કરવું, એની જગ્યાએ આપણે હવે શું કરી, તમારી પાસે કોઈ બોરોઈંગ પાછો કટ થવા માંડ્યો યાર, હજી કટ થાય. હા સર. તો હવે શું કરવું? જો આવ્યો હવે. હા સર અત્યારે તો હવે આવે આવ્યો? પછી વચ્ચે ક્યાંક વયો જાય. આવ્યો? હા સર અત્યારે આવ્યો. વચ્ચે વચ્ચે તો વયો જાય છે. કાંઈ વાંધો તમે કહેતા જ રહ્યો છો ને મને, એટલે વાંધો નથી આવતો. તમે કહેશો નહીં તો ખબર નહીં પડે મને. તો 2013 બોલું છું ત્યારે કટ થઈ જાય છે ને, તો 2013 પાછો ગયો સર અવાજ. પાછો ગયો સર. 2013 ને અવાજ. તો 2000X3 હા હા આમ બોલો. આવ્યો ને? 20X3 ના એન્ડમાં કંપનીઝ MCA શું કર્યું તો કે MCA નું એડિશન કર્યું અને એક નવો પેરા એમાં એડ કર્યો. સર પાછો કટ થયો. જેનું સર બહુ જ કટ થયો. બહુ કટ થાય છે. હવે તો આવતો હવે જ બોલું? નથી. હા હું બોલતો જ નથી તો ક્યાંથી આવે? હા બોલો બોલો. હવે આવ્યો? હા આવ્યો. આવ્યો હા હવે? આવ્યો આવ્યો. હવે આવ્યો ને? તો આ એક ને એક વસ્તુ છે, હવે મને પોતાને બોલવામાં કંટાળો આવી રહ્યો છે. એક ને એક વસ્તુ પાછો રિપીટ કરી રહ્યો છું, ફરીથી રિપીટ કરી રહ્યો છું. જ્યારે લિમિટ એક્સટેન્ડ કરી અને 31 માર્ચ 2014 કરવામાં આવી હતી, એના થોડાક મહિના પહેલા MCA આ પેરા 46 ના અંદર એક નવો પેરેગ્રાફ એડ કર્યો, જેનો નંબર શું આપવામાં આવ્યો? 46A. આવ્યો ભાઈ અવાજ અહીંયા સુધી? સર વોઇસ વયો ગયો. 46A સુધી બોલ્યો હું, ઈ સમજાણું ભાઈ બધાને? હા બસ.
હવે આ 46A શું છે બેઝિકલી? તો કે 46A તમે અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર જુઓ છો ને એ છે નવું પ્રોવિઝન કે નવો પેરેગ્રાફ એડ કરવામાં, જેમાં બાકી બધું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું હતું. આ પણ ક્લિયર બધાને અહીંયા સુધી? હા સર. પણ જે ચેન્જ કરવામાં આવ્યો એ શું કરવામાં આવ્યો તો કે જો તમે એફસી મીટડા અકાઉન્ટ બનાવો તો એફસી મીટડા અકાઉન્ટ તમારે જે છે એ અમોર્ટાઇઝ કરી નાખવાનું છે અને એ હવે ક્યાં સુધીની કરી નાખવામાં આવી હતી? 31 માર્ચ 2020 સુધી. આ બોલ્ડ લેટરમાં તમે જે જુઓ છો ને એ બરાબર. ક્યાં સુધી ભાઈ? 31 માર્ચ 2020 સુધી. માર્ચ 2020 સુધી. મેં તમને ઓરિજિનલ જ્યારથી થયું ને આ વસ્તુની જે ઓરિજિન થયું ત્યારથી મેં તમને એલોબરેટલી આ આખા પેરેગ્રાફની હિસ્ટ્રી મેં તમને સમજાવી કે શું શું કઈ કઈ રીતે અત્યારે આપણી પાસે આ વસ્તુ છે. બરાબર. હવે આ વસ્તુને જો પાછી નટસેલમાં સમજીએ તો શું થાય? તો કે જો તમે કંપની હો, કારણ કે આ વસ્તુ કોને લાગુ પડશે? કંપનીઝને જ લાગુ પડશે. અને તમારી પાસે કોઈ ફોરેન કરન્સીમાં અકાઉન્ટ છે, કોઈ બોરોઈંગ છે કે કોઈ લાયબિલિટી છે? બધાને અવાજ આવે છે ને ભાઈ? લાયબિલિટી છે. હા લાયબિલિટી છે જેને તમે ડિફાઇન કરો છો લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ તરીકે. લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ કોને કહેવાય? તો કે જે 12 મહિના કે 12 મહિના પછી સેટલ થવાની છે એને લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ કહેવાય. બરાબર છે અહીંયા સુધી? હા હા સર. હવે જો આવા બોરોઈંગ કે આવા લાયબિલિટી નો તમે યુઝ ક્યાં? ડેપ્રિશિયેબલ કેપિટલ અસેટ પરચેસ કરવા માટે કર્યો. તો કંપની માટે અવાજ પાછો કટ સર હા. વચ્ચે વચ્ચે બહુ હા સર વચ્ચે વયો જાય. વચ્ચે વયો જાય, કાંઈ વાંધો નહીં. હવે આવ્યો? સમજાઈ જાય છે. સર આવે છે ને હવે? ખાલી આ લાસ્ટ લાઈન રિપીટ. તો હા હા એ કરીશ જ કરીશ. એટલે તો વચ્ચે વચ્ચે પાછો ગયો સર. પાછો ગયો સર વોઇસ. ના બોલતો જ નથી. અરે બહુ ભાઈ બોલતો જ નથી, બોલતો જ નથી. જરાક વાર આમ તમે કયો એટલે તરત પાછો ચાલુ થઈ જાવ એમાં. મને પોતાને મારા ઓલા થોટ પ્રોસેસ પાછી ક્લિયર થવી જોઈએ. ઈ જેવું, કારણ કે ઓલો બોલતો હોઉં ત્યારે મેં એમ આખી બધી સિક્વન્સ બનાવેલી હોય. ઈ વચ્ચે તમે આ કટ કયો એટલે મારી ઈ તૂટે એટલે પાછું મારે ઈ લોજિક ઉપર પાછું જવું પડે. એટલે જરાક 2-4 સેકન્ડ વાર લાગે બાળકો. એટલે જ હવે હું એક એક લીટી બોલીને તમારી પાસે કન્ફર્મેશન કરાવું છું કે ભાઈ આ તમને અવાજ આવ્યો ને પ્રોપરલી. તો આટલું આ જે સંતવાણી આપી ઈ સમજાણું કે ન સમજાણું? હા સર હા એ સમજાઈ ગયું. સમજાણો. હા સર એ સમજાણો. સમજાણું? હવે હવે વાક્ય બોલવા જઈ રહ્યો છું જેમાં હું એવું કહી રહ્યો છું કે ભાઈ જો તમે લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ તમારા બેલેન્સ શીટમાં બતાવેલી હોય, જેનો યુઝ તમે કર્યો છે એક કેપિટલ અસેટ પરચેસ કરવા માટે કે એને અક્વાયર કરવા માટે. આવ્યો અવાજ એટલો? હા હા સર. હા સર. હા સર. પાછું હવે બોલું છું નવું વાક્ય. બરાબર. કંપની પાસે બે ઓપ્શન છે. કાં તો એ બોરોઈંગ કે એ લાયબિલિટી માં જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થાય છે એને પીએનએલ માં ડેબિટ ક્રેડિટ કરે એઝ પર AS11. આવ્યો અહીંયા સુધી? હા હા આવી સર. ગયું. ઓર કંપની એ
અસેટ ખાતે ડેબિટ ક્રેડિટ કરી શકે કટ થયો. કટ સર કટ થયો. થયો સર આ લાઈનમાં. ઓર તમે જેવું કટ કહેશો ને હું રિપીટ કરીશ જ. સર એકવાર નેટ ડિસ્કનેક્ટ કરીને પાછું કનેક્ટ કરીને ટ્રાય કરી જુઓ થાય તો. સર ઓફલાઈન બતાવે છે. નેટ ડિસ્કનેક્ટ કરીને કરતા હોય. Offline lectures are prohibited. એ ભાઈ એ નહીં. આ મીટિંગ રેકોર્ડ થઈ ગયો. હોસ્ટ બની જાવ એટલે રોહન મારા હાથમાં નથી. મતલબ એમ નહીં AS11 માં આપણે PNL માં ટ્રાન્સફર કરતા ને કા ના એલા રિવાઇઝમાં એવું કરીશું. હા હા રિવાઇઝ માં એવું ને ઓલામાં તો ઓલા શું કહેવાય ડેબિટ કરતા 2004 પેલા એને ઓમાં અસેટમાં જવા દેતા હતા. પછી 2004 પછી Capitalize કરતા. હા હવે PNL માં કરી છે. હા પણ 2014 પછી હવે આમાં કઈક પાછું નવું આવ્યું હોય. નવો પેરા નાખ્યો હોય. નોરા બેઠા કંઈક તો કરું ને. નીલ કાંઈક સમજાવવાનો ધંધો જ છે. હનીસિંહ ને પ્રેસિડેન્ટ બનાવી દીધો હોત તો તો આપણે આવત જ નહીં. જેમ કરો એમ મન ભાવે એમ કરો. આવત બહુ એટલે બહુ અલગ જ આવત અનએક્સપેક્ટેડ. જાજુ ભણવું ન પડત તો પછી આપણે પાકિસ્તાન બની ગયો. આ રોહન નો બિચારાનો હાળો ચડી ગયો. કાલે ઓલી રહી ગઈ એટલે આવું નો હાલો. ચારમી ઈ હતી જ નહીં કાલે બપોર પછી. ખાલી એક આજે વારો આવવો જોઈએ કે નહીં? ચારમી તો છટકી ગઈ હો કાલે. ઋષિ નો લેક્ચર ન થયો ને એટલે નગર તો હાલ સુગંધ મેં ગાયું તો તું પણ એક જ અરે લેક્ચર એક જ વાર ગાયું હતું ને. બધામાં ગાય. મેં તો કેટલી વાર ગાયું હતું. ઋષિ શર્મા ગાવાનું જ છે. રોહન તો ગજબ રીતે લેવાઈ ગયો હતો. એમાં ખાસ કરીને રુચિ સરના લેક્ચરમાં ઋષિ શર્મા ખારા થઈ ગયા તો છેલ્લે છેલ્લે ગયા. આ તો બધા કેવા અવાજ કાઢે. હા હા સર ગાવા દે હા સર તો ગાવા જ દે ને. સર ને હું વાંધો હોય. સર ગાય છે. ઘાસ નાખ ગયો જો તું. નક્કી ન હોય. બર્થડે હતો ને એટલે ગાવા દીધું. એમાં તો બધાય ગાતા હતા. સર આવ્યા. હા જો ભાઈ આવ્યો હવે. હા આવ્યો. પાછો થોડો થોડો સર થોડોક જ કટ પણ થતો કઈ કટ થાય છે પણ આવ્યો ને? આ સર તમે બે બે કા દેખાવ છો? હે તમે બે છો. હા સર બે આવ્યા તમારા બે આઈડી માંથી બે ઓર્ગેનાઇઝર છે આ મીટિંગ ના. એટલે તમે મોબાઈલ માંથી આવ્યા લાગો છો. એક માંથી સ્ક્રીન શેરિંગ છે અને એક માંથી આવ્યો ને અવાજ?
બધાને ભાઈ હા આવે છે. કોઈ પ્રોબ્લેમ નથી ને? હા સર હવે આવે છે અવાજ. કઈક જુગાડ કર્યો સર. તમને આવે છે ને અમારો સર? અને સમજાવી તો હું જે તમને સમજાવી રહ્યો હતો ભાઈ, નવા 46A ના પ્રોવિઝન પ્રમાણે જો તમારી પાસે બેલેન્સ શીટ ના અંદર કોઈ ફોરેન કરન્સી નું બોરોઈંગ કે લાયબિલિટી હશે જેને તમે ડિફાઇન કરી રહ્યા છો લોંગ ટર્મ ફોરેન કરન્સી મોનેટરી આઇટમ તરીકે, અને એનો યુઝ તમે કર્યો છે કોઈ ડેપ્રિસિએટ પરચેસ કરવા માટે કે અક્વાયર કરવા માટે, તો કંપની પાસે આ લોન કે આ લાયબિલિટીમાં જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થાય છે એને રેકોર્ડ કરવાના બે ઓપ્શન છે. કાં તો ઈ AS11 ને ફોલો કરે, જે પ્રમાણે જે કાંઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે એને ક્યાં લઈ જવાના? P&L માં. બધાને સમજાણું છે અહીંયા સુધી? હા સર. હા સર. હા સર. ઓર એ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને અસેટ ખાતે લઈ જવાના, અને અસેટ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ કરવાનું, એટલે અસેટ ની વેલ્યુ શું થશે? વધશે અથવા તો ઘટશે. આ પણ સમજાણું? હા હા સર. સર બરોબર. પણ જો એવી લોન કે એવા બોરોઈંગ હોય કે જેનો યુઝ તમે અસેટ પરચેસ કરવા માટે નથી, સેટલમેન્ટ 12 મહિના કે 12 મહિના પછી થવાનો છે, બરાબર? તો જો એવી આઇટમ તમારા બેલેન્સ શીટમાં હોય અને એમાં જો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળતા હોય તો એના માટે પણ બે ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે આઈધર AS11 ને ફોલો કરો, જે પ્રમાણે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે આવ્યા એ P&L માં ડેબિટ ક્રેડિટ થશે, ઓર એ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને ક્યાં લઈ જાઓ? ફોરેન કરન્સી મોનેટરી આઇટમ ટ્રાન્સલેશન ડિફરન્સ અકાઉન્ટ ખાતે, જેને આપણે કહીએ છીએ FC મિટડા અકાઉન્ટ. અને આ અકાઉન્ટની બેલેન્સ ક્યાં સુધી બુકમાં રહેશે? તો કે જ્યાં સુધી આઈધર લોન કે લાયબિલિટી પૂરી નથી થઈ જતી, ઓર લેટેસ્ટ બાય 31st માર્ચ 2020 પેલા થતું હોય ત્યાં સુધી તમારે આ FC મિત્રાનો અકાઉન્ટને શું કરવાનું છે? અમોર્ટાઇઝ જે છે એ કરવાનું થશે, અને FC મિત્રા તમારે બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ જે છે એ કરીને આપવાની થશે. આ બે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કંપની માટે અવેલેબલ છે. કંપની પાસે જો કોઈ લાયબિલિટી કે બોરોઈંગ ફોરેન કરન્સીમાં હોય તો એટ ધ ટાઈમ ઓફ ઇનિશિયલ રેકોગ્નિશન ઓફ ધેટ પર્ટિક્યુલર લાયબિલિટી કંપનીએ ઓપ્શન ચૂઝ કરી લેવો પડશે કે એને AS11 ફોલો કરવું છે કે એને 46A નું પ્રોવિઝન ફોલો કરવું છે. અહીંયા સુધી બધાને ક્લિયર ભાઈ? હા સર. એકવાર કંપનીએ ઓપ્શન સિલેક્ટ કરી લીધો કે ભાઈ હું AS11 પ્રમાણે જ અકાઉન્ટિંગ કરીશ, તો લેટર પોર્શનમાં ઈ 46A માં જમ્પ નહીં કરી શકે. ઓર એકવાર કંપનીએ એવું કીધું કે હું 46A પ્રમાણે અકાઉન્ટિંગ કરીશ, તો એના માટે AS11 પ્રમાણેનું અકાઉન્ટિંગ નો ઓપ્શન સદાય માટે શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. હવે જે અહીંયા લખ્યું નથી અને હું તમને વધારાનું જે એડેડ સમજાવું છું એ વસ્તુ પણ તમને સમજાવી દઉં ભેગું. કે માનો કે એક કંપનીએ 2008 માં એક લોન લીધી હતી, બરાબર, અને ત્યારે અને એ 2011 સુધીમાં એ લોન રીપે કરી નાખી. ઈ લોન નું અકાઉન્ટ કરવા માટે એને ત્યારે ઓપ્શન ચૂઝ કર્યો તો AS11. પેરા 46 ની સામે એમ કીધું હતું કે AS11 પ્રમાણે મારે અકાઉન્ટિંગ કરવું, તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ એ P&L માં ડેબિટ ક્રેડિટ કર્યા હતા ઈ લોન માટે. બધાને ક્લિયર અહીંયા સુધી ભાઈ? હા સર. 2015 માં એ નવી લોન લીધી,
બરાબર. અને 2015 માં નવી લોન લીધી તો કંપની હવે એવું કીધું કે ભાઈ હવે મારે પેલા 46A પ્રમાણે આનું અકાઉન્ટિંગ કરવું છે. બરાબર. એવા લોજિક સાથે કે એવી આર્ગ્યુમેન્ટ સાથે કે ભાઈ ઓલું તો 46 નંબરનો પેરા હતો અને હવે તો 46A આવી ગયો છે 2015 માં. તો બરાબર. તો એક નવો પેરેગ્રાફ છે તો મેં અકાઉન્ટિંગ કરવા માટેનો ઓપ્શન ચેન્જ કરી નાખ્યો છે કે હવે મારે AS11 પ્રમાણે નથી કરવું, મારે 46A પ્રમાણે જે કીધું છે ને ઈ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ મારે ચૂઝ કરવી છે. કંપની આવું કરી શકે નહીં. 46A 46 નું જ એક્સટેન્શન છે. 46 માંથી જ 46A આવેલું છે. ઓરિજિનલી કંપનીએ સૌથી પહેલા 2008 માં એવું કીધું હતું કે મારે 46 માં જવું જ નથી, મારે AS11 પ્રમાણે જવું છે. બરાબર. તો હવે 2015 માં 46A પ્રમાણે ન કરી શકે. એને અત્યારે પણ શું ફોલો કરવું પડે? AS11 જ ફોલો કરવું પડે. અને ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ક્યાં લઈ જવું પડે? P&L એકાઉન્ટ. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. તો આ વધારાની AS11 ની ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કે જે ખાલી ને ખાલી કોના માટે અવેલેબલ છે? કંપનીઝ માટે છે. બરાબર. હવે જો તમે HP બનો, તમને ક્વેશ્ચનમાં એવું કીધું કે એક્સ લિમિટેડે પરચેસ કર્યું છે એક મશીનરી વિથ અ લોન ઓફ $1 lakh. બરાબર. અને તમને કીધું કે એના ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ની ટ્રીટમેન્ટ લખો. તો તમે એઝ અ સ્ટુડન્ટ વિવેકાનંદના મોડમાં આવી શકો છો અને તમે ત્યાં આન્સરમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતી અને એને P&L માં લઈ જવાના ઈ લખો અને સાથે સાથે ભેગું તમે આપની સર પાસે વોઇસ ઓપ્શન છે કે આ વસ્તુ જે છે ઈ અસેટ ખાતે શું કરી શકે છે? બાળકો પાછો જવા માંડો અવાજ. હા સર, વચ્ચે કટ થઈ જાય છે. હા સર ઓલું છેલ્લું નો સમજાણું હું બોલ્યા ઓલું. આવી ગયું? તો ઓબ્વિયસલી તમે આન્સરમાં એવું લખી શકો છો કે P&L એકાઉન્ટમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ડેબિટ થાય. બરાબર. AS11 પ્રમાણેનો આન્સર તમે એવું લખી શકો કે ભાઈ કંપની ધારે તો 46A પણ ફોલો કરી શકે છે અને 46A પ્રમાણે આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ અસેટ ખાતે ડેબિટ ક્રેડિટ કરવાનું આવે. બરાબર. આવું ઓલ્ટરનેટ ટ્રીટમેન્ટ તમે આન્સરમાં ભેગી આપી શકો છો જ્યારે તમને પેરા 46A ની ખબર છે ત્યારે. પણ આવો આન્સર તો જ લખી શકાય. અવાજ આવે છે ને બાળકો? હા સર. આવો આન્સર તો જ લખી શકાય જો કંપનીનો ક્વેશ્ચન હોય તો. એટલે એક્સ લિમિટેડ એવું લખ્યું હોય તો તમે બે ઓપ્શન આપી શકો છો આન્સરમાં. બરાબર છે બાળકો? હા સર. બધાને ક્લિયર ભાઈ? હા સર. તો અહીંયા અને એક બહુ જ મોટું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ AS11 જે છે એ પૂરું થાય છે. વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની બાળકો. બરાબર. જેટલા મેં તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે ગણાવ્યા છે અલગ અલગ ટોપિક ઉપરના. બરાબર. તો જો પ્રોપરલી પ્રેક્ટિસ કરશો તો બહુ જ સહેલું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. ખાલી એકવાર તમને એનો કન્સેપ્ટ જો ક્લેરિટીમાં આવી જાય તો પછી કઈ કરવાનું સિમ્પલી ફ્લક્ચ્યુએશન ડિફરન્સ છે જ નહીં. બરાબર. ફ્લક્સ ગોતી અને એનું અકાઉન્ટિંગ શું થાય ઈ જ કહેવાનું છે. બરાબર. તો અહીંયા આપણું આ AS11 જે છે બાળકો એ પૂરું થાય છે. હવે આપણે તમારા ગ્રુપ 1 નું
હજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ટેક્સ વાઇઝ જો તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની ટેક્સ જુઓ ને તો બહુ જ નાનકડું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પણ ઇન ટર્મ્સ ઓફ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક બહુ મોટું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે જેમાં ઇન્સ્ટિટ્યૂટ ધારે તો 16 માર્કનો ક્વેશ્ચન પણ પૂછી શકાય. બરાબર, એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે, એક મિનિટ બાળકો, અંકુરનો ફોન આવતો લાગે જે ફોન મને મળી નથી, જેનું નામ છે A16. હલો, બોલો. હા, બરાબર બરાબર, ઓકે. હા, તો એ ઓફિસમાં હું આપી દઈશ, તમને આમ રિપ્લાય કરી દઈશ, કઈ વાંધો નહીં. બરાબર. હા હા, ના ના ના, નહીં ના ના ના, બહુ સારો, બહુ સારો એકદમ. ના ના, કાંઈ નહીં, ત્યાં છે મેનેજર બહુ જ હેલ્પફુલ છે અને બહુ નોલેજેબલ છે. ઓકે. હા, એ હું કહી દઈશ. ના ના, એમાં તો ક્યાં વાંધો તો કઈ કોઈ ક્વેશ્ચન જ નથી. ના, બરાબર. તો એ આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ બાળકો. અવાજ આવે છે ને? હા સર. યસ સર. નામ હલો સર. છે A16 જે છે, બરાબર છે. તમારા લીથામાં તમે જો છે 16 વોઇસ કટ. પાછો ગયો ભાઈ. ઓકે, આજે ઘણો કટ થયો. જો આવ્યો હવે અવાજ? લેક્ચર નહીં હવે લેવા આવ્યો? દેવામાં એટલે આવ્યો ને અવાજ હવે? હા સર આવી ગયો હવે. તમારા લીથામાં જુઓ A16 આપ્યું છે ભાઈ, જો મળ્યું તમને કઈ? હા સર. A16 બોરોવિંગ કોસ્ટ. ટેક્સ વાઇઝ બહુ જ નાનકડું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ભાઈ, બરાબર. બોરોઈંગ કોસ્ટ જે છે આ એક ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ માનું એક ઇન ટર્મ્સ ઓફ એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો તમને 5 માર્કનો ક્વેશ્ચન પૂછી શકાય અને 16 માર્કનો ક્વેશ્ચન પૂછી શકાય. તો એવું આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ છે કે જેમાં આપણે સમજવાનું છે કે જો બોરોઈંગ કોસ્ટ તરીકે તમે કોઈ વસ્તુને ડિફાઇન કરતા હો તો એનું અકાઉન્ટિંગ જે છે એ કેમ કરીશું. તો સૌથી પહેલા તો આપણે સમજવું પડે કે બોરોઈંગ કોસ્ટ કોને કહેવાય. બરાબર. તો બોરોઈંગ કોસ્ટ ના એલિમેન્ટ્સ અકાઉન્ટમાં આવ્યા છે. તમને જો એક ફ્લો ચાર્ટ મળશે, જોવા છે ને ફ્લો ચાર્ટ એક બોરોઈંગ કોસ્ટ, હા સર. જેમાં 5 એલિમેન્ટ્સ છે, બરાબર, કે જેને બોરોઈંગ કોસ્ટ તરીકે તમે ડિફાઇન કરી શકો છો. ઓબ્વિયસલી રિયલ વર્લ્ડ ના અંદર આપણે જ્યારે કોઈ કેપિટલ અસેટ બનાવતા હશું કે કોઈ કેપિટલ અસેટ પરચેસ કરતા હશું ત્યારે જે ફંડ ની રિક્વાયરમેન્ટ થાય
મેજોરિટી કેસીસમાં એ ફંડ બોરોડ ફંડ થી જ આપણે અસેટ આઈધર બનાવી હોય છે ઓર અસેટ ને આપણે શું કરી હોય છે, પરચેસ કરેલી હોય છે. અવાજ આવે છે ને ભાઈ? સર આજ બહુ કટ થઈ ગયું. અવાજ નથી આવતો ભાઈ? હવે આવ્યો સર. વચ્ચે કટ થાય છે સર. પૂછવા ત્યારે આવે પછી કે વચ્ચે કે કોઈ જોઈએ. પાછું ઈ સેમ વાક્ય બોલું ભાઈ. રિયલ વર્લ્ડ ના અંદર આપણે અસેટ જ્યારે પરચેસ કરતા હોઈએ છીએ કે અસેટ બનાવતા હોઈએ છીએ, બરાબર, તો ઓબ્વિયસલી એના માટે ફંડ ની જરૂર પડે. અહીંયા સુધી સમજાણું ભાઈ? હા. આ ફંડ મેજોરિટી કેસીસમાં આપણે શું કરીએ છીએ, બોરો કરીએ છીએ. સમજાણું આ? હા સર. તો એને રિલેટેડ જે ખર્ચાઓ થાય, જેમ કે ખાસ કરીને એની ઇન્ટરેસ્ટ કોસ્ટ જે છે, બરાબર, જે લોન લીધી છે તો એને ટાઈમલી રીપે કરવી પડશે, તો રીપેમેન્ટ કરતી વખતે ઇન્ટરેસ્ટ દેવું પડશે. આ પણ સમજાણું? હા સર. આને અકાઉન્ટમાં આપણે ફાઇનાન્શિયલ કોસ્ટ કહીએ છીએ. સમજાણું? હા. હા સર. જે યુઝ્યુઅલી આપણે જે તે પિરિયડમાં પીએનએલ અકાઉન્ટ ખાતે ડેબિટ ક્રેડિટ કરતા હોઈએ છીએ. જે તે પિરિયડનો જે ખર્ચો થાય એને જે તે પિરિયડના આપણે અકાઉન્ટ્સમાં પીએનએલ ખાતે ડેબિટ ક્રેડિટ કરવાનો આવે. બરાબર છે? આ પણ હા સર. હા. પણ જો આવા ખર્ચાઓ જે તમે કરો છો આને તમે બોરોઈંગ કોસ્ટ કયો, બરાબર, તો એનું અકાઉન્ટિંગ કરવા માટે તમારે AS16 વાંચવું પડે. સમજાણું? હા. હા. તો ક્વેશ્ચન એ થાય કે એવા કયા ખર્ચા બોરોઈંગ કોસ્ટ છે કે જેને વોઇસ ડિફાઇન. સમજાણું? કટ ના સર. વોઇસ કટ થાય છે. એવા કયા ખર્ચાઓ કે જેને તમે બોરોઈંગ કોસ્ટ તરીકે ડિફાઇન, આવો ક્વેશ્ચન આપણને થાય કે એવા ખર્ચાઓ ક્યાં છે કે જે બોરોઈંગ કોસ્ટના મિનિંગમાં આવે. સમજાણું? આ હા સર બરોબર. હા. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં AS16 જે છે, AS16 છે કે ભાઈ કયા એક્સપેન્ડિચર ને બોરોઈંગ કોસ્ટ કહેવાય. સમજાણું ભાઈ? હા સર, અવાજ આવે તો છે. એનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે. 5 એવા કે જેને એક્સપેન્ડિચર છે કે આપણે બોરોઈંગ કોસ્ટ કહીશું. સમજાણું? આ હા સર. જેનો ફ્લો ચાર્ટ મેં તમને આપ્યો છે.
આ ફ્લો ચાર્ટ પ્રમાણે પહેલો ખર્ચો છે ઇન્ટરેસ્ટ એન્ડ રિલેટેડ એક્સપેન્સીસ. બરાબર. હા સર. બીજો ખર્ચો જે છે એ છે amortization of premium. ત્રીજો ખર્ચો છે amortization of ancillary cost incurred for arrangement of borrower. પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ આ જે કે આખું એલોબરેટલી લોન આમે પ્રીમિયમ થી ન મળે ને ડિસ્કાઉન્ટ માં જ હોય. આમ અવાજ આવ્યો ભાઈ? હા હા આવે છે. હવે આવ્યો. આવજો સર.